કર્મ કેમ બંધાય છે? કર્મ તને બંધાય છે? હા હું તને હવે જવાબ આપું છું, કેવી રીતે બંધાય છે કે મને કર્મ કેવી એટલે રીતે આપણે ગયા ભાવમાં જે વસ્તુ કરેલી હોય એ આ ભાવમાં બધું થાય. તો કે ગયા ભાવમાં જે કર્યું હોય ને એને કર્મ કહેવાય, અને આ ભાવમાં થાય ને એને કર્મ ફળ કહેવાય, કર્મ ના કહેવાય. હા હવે કર્મને સમજવું હોય, વાત સમજાય કે ના સમજાય? હમ. તો જેના કરતા નથી એને કરતા બને એને કર્મ કહેવાય. હા વાત સમજાય ને? હા તું બોલનારો નથી પણ તું બોલનારો થાય તો એને કર્મ કહેવાય. યસ. તું વિચારનારો નથી ને મેં વિચાર કર્યો બોલે તો એને કર્મ કહેવાય. હા હા સમજ. શું નામ છે તારું? મયંક. મયંક આ હું મયંક છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? હું આત્મા છું, મારું નામ બસ ખાલી મયંક પાડ્યું છે. તો કે તું આત્મા છું એ જવાબ કરેક્ટ નથી. હવે બીજું ઓપ્શન આપું છું. આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? હું મયંક છું એ વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? એ મને હું નથી આત્મા છું એ બોલ્યો એ વાક્ય બરાબર નથી. હવે બીજું વાક્ય શું આવે છે? હું મયંક છું તો બીજું શું આવે છે? આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વાક્ય બરાબર છે. તો કે જો વાક્ય બરાબર છે તો બી એ કરેક્ટ નથી. હવે બતાવું. હવે તું શું ભણે છે? હું છઠ્ઠામાં ભણું છું. છઠ્ઠામાં. એટલે થોડું તારે ભણવાનું બધું આવે તો એમાં ગ્રામર ને બધું ખબર પડે કે ના ખબર પડે? ખબર પડે. તો તારા પપ્પા જીવતા હોય તો હતા છે એવું બોલે? ના. હા હા સમજાય ને? હા. અને મરી ગયા તો છે બોલે? હા મરી ગયા તો હતા બોલે. તારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને તો હતા બોલે, છે ના બોલે. હા ને? પ્રેઝન્સ. અને એક્સપાયર થઈ ગયા હોય તો હતા એવું બોલે, અને જીવતા હોય તો છે બોલે. હા હા સમજ ને? તો અહીંયા વાક્યને બરાબર કરવાનું છે કે શું નામ છે તારું? મયંક. હું મયંક છું એ વાક્ય બરાબર નથી. એ તો બરાબર નથી. વિચારી શું આવે? તારું નામ છે. હવે મારું નામ મયંક અને હું જ મયંક છું તો એને કર્મ કહેવાય. હા અને મારું નામ મયંક છે ને એનાથી જુદો છું અને હું કોણ છું એ જાણી લીધું તો એને ધર્મ કહેવાય. હા મયંક વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. સમાધાન થયું કે ના થયું? થયું. બીજો પ્રશ્ન પૂછ. શુદ્ધાત્મા એ આત્મભાવના નથી એવું દાદાજીએ કહ્યું છે. તો બરાબર. એ કેવી રીતે સમજાતું નથી? તો કે કેવું છે કે તમે એક સ્વરૂપે નથી, બે સ્વરૂપે છો. એટલે હું શુદ્ધાત્મા છું એકલું બોલશો તો કામ નહીં ચાલે. હા હા બરાબર. સાચું ને કે ના સમજાય? બરાબર. તો કે બે બોલવું પડશે કે બાય રિલેટિવ પણથી શું નામ? ધનજીભાઈ. ધનજીભાઈ છું, અને બાય રિયલ પણથી શુદ્ધ આત્મા તો એ આત્મા થયો કહેવાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે હું શુદ્ધાત્મા બોલું છું પણ એનું પ્રમાણ આપવું પડશે. તો કે તમે કરતા છો કે ભગવાન કરતા છે? ભગવાન કરતા. તો પછી એ તમે શુદ્ધાત્મા ના કહેવાય. ના કહેવાય. હવે તમે કરતા છો કે ભગવાન કરતા છો? વ્યવસ્થિત શક્તિ જ કરે છે. વ્યવસ્થિત શક્તિ કરતા થયું તો તમે શુદ્ધાત્મા કહેવાય. બરાબર. હા સમજ્યા ને? આ રીતે છે. એટલે તારે બે સ્વરૂપે છે, રિલેટિવ પણથી ધનજીભાઈ છે, રિયલ પરથી શુદ્ધાત્મા છું. અને અમુક પ્રકારના વ્યવહારો બાકી છે અને અમુક પ્રકારના વ્યવહારો ક્લિયર થઈ ગયા છે. એટલે તમારે એક જ સમયમાં બે દ્રષ્ટિ વાપરો તો તમે શુદ્ધાત્મા કહેવાઓ. પણ એક દ્રષ્ટિ વાપરો તો એ શુદ્ધાત્મા ના કહેવાય. હા સમજ્યા ને? એકાંતિક થઈ ગયા. હવે આપણે એબ્સોલ્યુટ થયો તો સ્યાદવાદ પણ જોશે. એટલે બાય રિલેટિવ પણથી ધનજીભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું તો તમે પરફેક્ટ કહેવાય. એટલે બે દ્રષ્ટિ વાપરવી પડશે. બે દ્રષ્ટિ એક જ સમયમાં વાપરવાની. બરાબર. સમય ભેદે ના જોઈએ, એક જ સમયમાં વાપરે તો પછી શુદ્ધાત્મા કહેવાય. તમે બરાબર. સમજાવો. સમજાયું કે ના હા, સમજાયું? સમજી ગયો. એટલે કે હું મયંક છું એ ગાઢ કેમ થઈ ગયું છે એમ? તો કે ગાઢ કેવું છે કે બાય ડિફોલ્ટ જ છે. બાય ડિફોલ્ટ જ છે. તમારો જન્મ થાય છે ને એ પહેલા તમે અવ્યવહાર રાશિમાં છો, એટલે કર્મોથી બંધાયેલા જ છો. પછી એક સમયમાં 108 જીવ મોક્ષે જાય તો તમારું કેવું ડેવલપમેન્ટ છે એવી રીતે તમારે એ રીતે 108 જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે. એને એક દાખલાથી સમજીએ
કાકા મયંકનો જન્મ થયો તો તરત થયો કે 9 મહિનાની પ્રક્રિયા થઈ? 9 મહિનાની પ્રક્રિયા. હવે 9 મહિનાની પ્રક્રિયા થઈ, ભાઈ જન્મ થઈ ગયો, એ બોલતો ચાલતો ખાતો પીતો થઈ ગયો કે ના થઈ ગયો? હા, થઈ ગયું. હજી જન્મ થયો એક જ દિવસનો કે 2 મિનિટનો છે, થયો બોલતો ચાલતો ના, ખાતો એનો પીતો? સમય લાગશે. તો કે આવરણ છે, એનું એવું કર્મ છે, એટલે ગર્ભમાં આવ્યો છે એટલે આવરણ છે. હવે આ આવરણ તૂટતા તૂટતા 18-20 વર્ષ લાગશે. હવે ગર્ભમાં આવે એટલે નર્ક જેવા કર્મ બંધ પડે, એટલે બધું જ્ઞાન ઉપર એની પર આવરણ આવી જાય. આવરણ એટલે પડદો. અચ્છા, મૂર્તિ સરસ હોય એની પર પડદો ઢાંકી દો, મૂર્તિ દેખાય ના. તો કોઈ અનાવરણ કરનારો જોઈએ તે કે ગર્ભની અંદર આવે છે એટલે આવરણ પડે છે, એટલે જ્યારે આવે ત્યારે એને કોઈ સૂઝબૂઝ ના હોય. સાચું ને? અને ગર્ભમાં હોય ને તે જે મા બાપ ખાય, મધર ખાય, બધું એ ખાઈ જાય. વાત સમજે કે ના સમજ? એટલે એ શરીરની અંદર પછી આવરણ આવે ત્યારે એ બોલતા ચાલતા ખાતા પીતા બધું સમજતા એને ફૂલ ડેવલપ થતા 18-20 વર્ષ લાગે. એવી રીતે ગર્ભથી જ આવરાયેલો છે. સાચું ને? એટલે ગાઢ થયેલું છે. હવે મા બાપે જન્મ આપેલો એટલું આવરણ તૂટ્યું. પછી જે એને કુળ ગોત્ર મળ્યું છે, મા બાપ મળ્યા છે, એટલે તેને સંસ્કાર આપે છે, એટલે રીતે આવરણ તૂટે છે. અને અમુક કુદરતી રીતે પણ આવરણ તૂટે છે. 1 દિવસનો થાય એટલે આવરણ તૂટ્યું, 2 દિવસનો થાય એટલે આવરણ તૂટ્યું, મહિનાનો થાય એટલે આવરણ તૂટ્યું, 12 મહિનાનો થાય એટલે આવરણ તૂટ્યું, 2 વર્ષનો થાય એટલે આવરણ તૂટ્યું. એટલે ધીમે ધીમે બોલતો થાય, ચાલતો થાય, માગતો થાય, એને આ ગમે ના ગમે, આ તે બધી વસ્તુ થાય. હાલા કે એ બધું આવરણ છે બધી વસ્તુ. હવે કરતા કરતા 20-25 વર્ષ સુધી એ બધી વસ્તુનું ખબર પડે, પણ એને પૌદ્ગલ પક્ષનું જ આવરણ તૂટે, પણ હું કોણ છે એ ખબર ના પડે. ખ્યાલ કે નહીં? એ તો એને જ્ઞાની પુરુષ એટલે જીન મળે અને અનુભવી જ્ઞાની પુરુષ મળે કે જીનેશ્વર મળે, તો પછી આવરણ તૂટે તો પોતે પોતાને જાણી શકે. ત્યાં સુધી પોતે પોતાને જાણી ના શકે. કેવા થઈ ગયા છે આ સમજાય કે ના સમજાય? આમ થઈ ગયા છે એટલે કે હું અને મારું બે ભેગું થઈ ગયું છે. સાચું ને? એને હવે આમ થઈ ગયા તો તમને તમારો હાથ દેખાય ખરો? ના, ના દેખાય. વાત સમજાય કે ના? હવે આ જ્ઞાની પુરુષ જ જુદું પાડી આપે. એટલે એક દોરા ભાર કરે તો સહેજ તમને હાથ દેખાય, એટલે એટલું આવરણ તૂટ્યું. સાચું ને? એને હવે જ્ઞાન આપે એટલે ડિસ્ટન્સ થઈ જાય, એટલે બીજ જ્ઞાન પડે પછી બીજમાંથી તીજ થાય, તો પછી એ બીજ જ્ઞાન આપ્યું હોય બીજમાંથી તીજ થાય, એમ કરતા કરતા પૂનમ થઈ જાય. પણ એ જ્ઞાની પુરુષ કરી શકે, સંત પુરુષ ના કરી શકે. સત્પુરુષ કરે અને અનુભવી જ્ઞાની પુરુષ કરી શકે. સાચું ને? હવે તમને દેહાદ્યાસ એટલે એનું જ્ઞાન તમને થાય, ડોક્ટર એન્જિનિયર બનો, મોટા માણસ બનો, પણ 4 ગતિને 84 લાખ એની પણ ભટકાવે તમારે. પણ જીન કે જીનેશ્વર મળે તે તમામ પ્રકારના આવરણો ભેદે અને સોસરું ઉતરી જાય તમારે. અને પછી એ જ્ઞાન મળ્યા પછી એમાં રહી એક અવતાર એમાં ગાળો તો બધા જ પાપોથી મુક્ત થઈ જાઓ, બધા જ બંધનથી મુક્ત થઈ જાઓ. શું નામ તમારું? વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ. સમાધાન થયું કે ના થયું? હા, થયું. આ ગર્ભમાં બાળક આવે ને બધું આવરણ ખ્યાલ આવી ગયું કે ના? આવી ગયું. એ રીતે અવ્યવહાર રાશિમાં એટલા બધા આવરણો હોય. હા, સમજે ને? પછી બહાર આવે એટલે પછી ધીમે ધીમે થાય. જેમ કીડી આવે છે તો બોલી ના શકે, પણ એને અડવા જાવ તો એટલી સેન્સ છે, એક ઇન્દ્રિયની છે, ભાગી જાય. એ તો પછી 2 ઇન્દ્રિયની સેન્સ ખુલ્લી થાય, 3, 4, 5 એવી રીતે. આપણે 5 ઇન્દ્રિયના થયા. 5 ઇન્દ્રિયના છે તેમ છતાં ગર્ભમાં આવવાથી અમુક આવરણ પડ્યા છે, એ ખુલ્લા થતા થતા 18, 20, 25 વર્ષ લાગે. પણ એ પૌદ્ગલિક જ ખુલ્લું થાય. પછી ધીમે ધીમે એના પોતાના પૂર્વના કર્મ કેવા લાયા છે તો એને જ્ઞાની પુરુષ મળે તો પછી એ આખું જ આવરણ ભેદી નાખે. હા, સમજે કે ના સમજે? પૂતગલ એટલે શું? પૂતગલ એટલે શું? એને તો અમદાવાદમાં શિબિરમાં મોકલો હતો ને. જો પૂતગલને 2 રીતે સમજવું પડશે. જગતના લોકો આ જે દેખાય છે એને પૂતગલ પણ કહે છે. સમજે કે ના સમજાય? હા. અને ભગવાનની ભાષામાં પૂતગલ કોણે કહેવાય છે? તો 2 શબ્દોનો એક શબ્દ બન્યો છે. પૂ એટલે પૂરણ. હા. સાચું ને? અને ગ એટલે ગલન.
એટલે પૂરણ અને ગલનનો એક શબ્દ બન્યો છે પૂદગલ. વાત સમજાય કે ના સમજાય? એટલે પૂરણ એટલે તું ચાર્જ કરે છે એને પૂરણ કહેવાય. ધારો કે સવારે તું જમ્યો એ પૂરણ કર્યું, અને પછી 8-10 કલાક પછી સંડાસ જાય તો એ ગલન કર્યું કહેવાય, એને પૂદગલ કહેવાય. હવે આ પૂદગલ અહીંયા વિતરાગોનો શબ્દ છે, એટલે નવ કર્મ બંધ પાડે એને પૂરણ કહેવાય, અને જે કર્મ બંધ પડ્યું પછી ફળ આપવા સન્મુખ થાય એને ગલન કહેવાય. હવે ભરાય અને ખાલી થાય, ખાલી થાય અને ભરાય, એ ફેરી હું મયંક છું તો એમાંથી નવ કર્મ બંધ પડે. પણ હું કોણ છું એ જાણી લીધું, અને મયંક કોણ છે અને કોણ કરતા છે જાણી લીધું, તો પૂરણ થાય તોય કર્મ બંધ ના પડે, અને ગલન થાય તોય કર્મ બંધ ના પડે. એટલે પૂરણ બંધ થઈ જાય, ખાલી ગલન જ રહે. એનું નામ પૂદગલ. એટલે પૂરણ અને ગલન, ગલન અને પૂરણ. નવ કર્મ બંધ પડે એને પૂરણ કહેવાય, અને ડિસ્ચાર્જ થાય ખાલી થાય એને ગલન કહેવાય. પણ ત્યાં તું પોતે પોતાને જાણતો નથી, પરને પોતાનું સ્વરૂપ માને છે, એટલે એને કહેવાય કે આ પૂદગલ છે. એટલે તને આત્મજ્ઞાન હજી ના મળે, તને 20 વર્ષ પછી મળે. એટલે ત્યાં સુધી આ પૂરણ ગલન થાય છે, એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ અને ચાર્જ થયા કરે છે. મેં એક વાત સમજે કે ના સમજે? હા, સમજાય. બોલો, બીજો શું પ્રશ્ન છે? ભાવ જરા સમજાવશો ને? ભાવ એટલે શું? ભાવ તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું? હા, લીધું છે. તો પછી આ બધું ક્યાં જાણવાનું રહ્યું? એટલે એવું સાંભળ્યું છે કે ભાવ આપણે કંઈક સારા કરીએ. ભાવ, હા. તો કે જ્ઞાન ના મળ્યું હોય એને ભાવ કરવાની વાત કરી છે. તમને જ્ઞાન મળ્યું છે તો તમારી સામે જે સંજોગો આવે છે, સાચું ને, એને 5 આજ્ઞાથી જોઈ લેવાનું છે. શું નામ છે પાછું ભૂલી ગયો? વિષ્ણુભાઈ. તો કે વિષ્ણુભાઈના બધા વ્યવહારો જોવાના રહ્યા. શુદ્ધાત્મા એ સ્વપ્ન પ્રકાશક છે, એટલે શુદ્ધાત્મામાં રહીને પ્રજ્ઞા શક્તિથી આ વિષ્ણુભાઈના વ્યવહારો બધા જોવાના રહ્યા. એટલે તમે જ્ઞાન આપ્યું ને એમાં ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નામ અને નામની માયા, એ બધું સમર્પણ કરી દીધું. એટલે હવે ભાવ કર્મ બંધ પડે નહીં. હવે ભાવ કર્મ બંધ પડે નહીં તો દ્રવ્ય કર્મ બને નહીં. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ બને નહીં તો પછી આ બધા કર્મો ખરા પણ એ નો કર્મ થઈ જાય. હવે ભાવ કર્મને સમજવું હોય, સાચું ને, તો ભાવને બીજ કહેવામાં આવે છે. જેવો ભાવ એવો ભાવ. હવે બીજ એટલે સમજવું પડશે. તો કે હું વિષ્ણુભાઈ છું એને ભાવ કહેવાય, એને બીજ કહેવાય. સાચું ને? હું કરું છું એને ભાવ કહેવાય, એને બીજ કહેવાય. હવે ખરેખર તમે કરતા નથી ને તમે ખરેખર વિષ્ણુભાઈ નથી, પણ એવું દ્રઢ છે, એવું ગાઢ છે, મજબૂત છે, એટલે આ બીજ પડ્યું એટલે એવું ફળ બનશે. સાચું ને? ફળને દ્રવ્ય કહેવાય, અને હું વિષ્ણુભાઈ છું એને બીજ કહેવાય. હું કરું છું તે કરે છે, તેવો કરે છે, એને બીજ કહેવાય, એને ભાવ કહેવાય. અને પછી એ ભાવના આધારે દ્રવ્ય બને, એટલે વિષ્ણુભાઈ બન્યા. હા, સમજાય કે ના સમજાય? પછી એ દ્રવ્યમાંથી જ પાછું ભાવ બને, કારણ કે તમારી માન્યતા છે કે હું વિષ્ણુભાઈ છું, એટલે દ્રવ્યમાંથી ભાવ થાય અને ભાવમાંથી પાછું દ્રવ્ય બને. હવે એમાં તમને જ્ઞાની પુરુષ મળી જાય, તીર્થંકર મળી જાય, તો એક ભાવ કર્મ, દ્રવ્ય કર્મથી મુક્ત કરી દે. પછી વ્યવહાર આના જ રહે, પણ એ બધા નો કર્મ થઈ જાય. નો કર્મ એટલે નહીં જેવા કર્મ. કર્મ ખરા પણ નહીં જેવા. પાછો હવે નહીં જેવા એટલે શું છે? તો કે અત્યારે પાનના ગલ્લાની પરિસ્થિતિ મને ખબર નથી, પણ પહેલાના જમાનામાં પાનના ગલ્લાની પરિસ્થિતિ એવી હતી કે ગલ્લા પાસે એક કાથી બાંધે અને એને હળગાવે. એટલે બીડી કે સિગરેટ પીવે તો એને અડાડે એટલે પછી હળગે સિગરેટ. તે આખો દિવસ ચાલે. પછી એ દુકાન બંધ થવાની હોય ત્યારે એ બળીને પૂરી થઈ ગયું. તે પડી ના જાય, દૂરથી કાથી જેવું લાગે, આખું જ લાગે. અને નજીક જઈએ તો લાગે કે આ રખ્યા થઈ ગઈ છે. હવે સહેજ ફૂંક મારે એને અડે, ફૂંક મારે કે અડે તો ખરી પડે, અને નો કર્મ કહેવાય. વાત સમજે કે ના સમજે? પણ આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી મુક્ત થઈ ગયા. એટલે હવે તમે શુદ્ધાત્મા થયા, અને શુદ્ધાત્મામાં રહી વિષ્ણુભાઈનો બધો વ્યવહાર જોવો છો. વાત સમજે કે 5 આજ્ઞા પૂર્વકથી જોવો છો, એટલે ભાવ કર્મથી મુક્ત થઈ ગયા, દ્રવ્ય કર્મથી મુક્ત થઈ ગયા. હવે નો કર્મ રહ્યું. એટલે જેમ સિનેમા જોવો છો એવી રીતે જોયા કરો. એટલે સિનેમામાં આગનું દ્રશ્ય આવે એટલે દોડીને બહાર નીકળી જાવ કે ના નીકળી જાવ?
તો કે આ નીકળી જાવ તો એ ભાવ કર્મ કહેવાય. હમ. ને ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બને. તો કે સિનેમામાં આગ લાગી પણ પડદામાં લાગી છે, હોલમાં નથી લાગી, એટલે આરામથી આઈસ્ક્રીમ ખાતા ખાતા પોપકોર્ન ખાતા ખાતા જુઓ તો એ નો કર્મ થઈ ગયું. વિષ્ણુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? હા, મનુભાઈ ને પૂછો. મનુભાઈ, આજે તમારો સત્સંગ તો જામી ગયો. હા મનુભાઈ, પૈસા વસૂલ. તમારો સત્સંગ છે, મારો કઈ છે? હા, તમે રાખ્યો તો આવ્યો ને. ઘરા કે બધા હારા છે. જેમ આ પૂતગલ એટલે શું, ભાવ કર્મ સમજાવો, સરસ પૂછે છે. દાદાએ કહ્યું છે હા, તારે મોક્ષે જવું હોય તો કંઈ કરવાની જરૂર નથી. બરાબર છે. મોક્ષે જેવો તો તારે કઈ કરવાની જરૂર નથી. તો આપણે તો બધું બહુ કરવામાં બહુ પડી જઈએ છીએ, એટલે પછી આમ કહેવામાં પણ આવે છે તમારે આટલું આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, તો ક્ષમા માગવી જોઈએ, કરવું જોઈએ. એટલે કરવામાંથી પછી શું થાય છે, કરવામાં કરીએ છીએ ખરા અને કરવું પણ જોઈએ એવું છે સર. બરાબર છે. પણ એની સાથે સાથે અજ્ઞાનતા ઊભી રહે છે એવું મને લાગે છે. હા, એવું લાગે છે, પણ પછી એમાં પ્રયોગ કરીને લાગ્યું કે ખરેખર અજ્ઞાનતા નથી ઊભી રહેતી ને ખરેખર કરતા જ નથી એવું લાગ્યું નથી. એવું પ્રયોગ કર્યો કરે કે ના, ના એટલે કરે? કરવા જઉં છું, હું કરવા જઉં છું, કરું છું, તો પછી કરું છું તો પછી અજ્ઞાનતા ઊભી રહે છે એમ. કારણ કે કરવામાં શું થાય છે, કરું છું તો કરતા પણ મારું ઊભું રહે છે ત્યાં. તો તો કે કરતા કરતા પણ કેમ ઊભું રહે છે કે ખરેખર તમે કરતા નથી, ખાલી આરોપ જ કરો છો. એટલે આરોપણમાં પણ પછી કરતા થઈ જવાય છે ને પછી એ તો કે કરતા નથી થવાતું. હમ. હા, એવું ખરું કે ટેવો પડેલી છે, મન વચન કાની ટેવો, અને તેના સ્વભાવને જાણવો પડશે. આ ટેવો છે. બરાબર હવે જ્ઞાન લીધા પછી તમે કરતાય નથી ને ભોગતાય નથી. બરાબર. પણ જે રીતે આપણે એ સંયોગને જોવાનો છે, જે રીતે એનો સત્સંગ થવો જોઈએ, જે રીતે એને સમજવો જોઈએ, એ ટાઈપના પ્રશ્નો કે એ બધી વસ્તુ નથી થતી. એટલે આપણે લાગે કે હું કરું છું અને કરવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. વાંચું ને પણ ખરેખર તમે કરતા જ નથી. વાંચો ને? દાદા એ જે કહ્યું છે તારે મોક્ષે જવું તો કંઈ જ કરવાનું નથી, બરાબર છે. તો એ શા ભાવમાં કઈ રીતે હવે ધારો કે કહેવાય? તારે મોક્ષે જેવું તો કંઈ જ કરવાનું નથી, હમ. એટલે કરે છે એવું થયું કે ના થયું? હમ. કરે છે માટે જ કાંઈ નથી કરવાનું એવું કીધું કે ના કીધું? હા રે. અચ્છા, તો હવે શું કરી શકે છે મને કહો? ઓહો. શું કરી શકે મને કહો? કશું કરી ના શકે. કશી નથી કરે, ખાલી આરોપ જ કરે છે. હમ. ખાલી આરોપ જ કરે છે, કરતો જ નથી. ચલો માની લો કે કરે છે, તો તમે પહેલા તમારી જાતને મરવા ના દો, પણ મરી જાઓ છો માટે કરતા જ નથી, ખાલી આરોપ જ કરો છો. બરાબર. ચલો માનો કે કરો છો, તો તમે તમારી જાતને ક્યારેય બીમાર જ નહીં પડવા દો, પણ બીમાર થાવ છો માટે ખાલી આરોપ જ કરો છો કે હું કરું છું ને કરવું જોઈએ. આ બધા વિકલ્પવાળા શબ્દો છે. કોઈ પણ પ્રયોગ કરીને વાક્ય નથી નીકળ્યું હમ. કે કરવું જોઈએ. ના, તે પ્રયોગ કર્યો નથી, એમનેમ જ બધું ટોળામાં બોલે, પેલું ગાડરિયાના પ્રવાહના જેમ એક ગેટો આમ ચાલે એટલે બધા પાછળના ગેટા ચાલ્યા કરે, એવી રીતે આપણે કરીએ છીએ. ચલો કરવું જોઈએ એટલે જેમ તમારી આ વાત આવી ને, તો પેલું નરસિંહ મહેતાનું કંઈક છે દોહો, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વર્ણ તાણે, સૃષ્ટિ મંડાણ એણી પેણે, જોગી જોગેશ્વરા કોક જાણે. હવે એને જ્ઞાન મળેલું અને કે એને પ્રશ્ન કર્યો કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? આ બરાબર. સમજાય કે ના સમજાય? બોલો, પૂછે શું? અકર્તા થવા માટે શું શું કરવું? કરવું જોઈએ? બોલો, વિરોધાભાસ થયો કે ના થયો? કરવાનું જ પૂછે છે પાછો. વાત સમજાય કે ના સમજાય? હવે મારે એને અકર્તા બનાવવા છે અને શું કરવું જોઈએ? તો એને પ્રોનાઉન્સિસમાં જ પકડાઈ જાય છે. હવે તેમ છતાંય એને પેલો દોહા સાંભળ્યો એટલે આ બોલ્યા કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણે એની પણ જોગી જોગેશ્વરા કોક જાણે. એટલે ખાલી મેં એક જ પ્રશ્ન કર્યો, મેં કહું તે જ્ઞાન લીધું છે? તો કે હા. તે અકર્તા થઈ ગયો કે એને અકર્તા થવું પડશે? સાચો ને? પછી બીજો પ્રશ્ન કર્યો, કેટલા વર્ષ થયા? તો કે 6 વર્ષ થયા. તે એને અકર્તા બનવું પડશે કે અકર્તા થઈ ગયો? આ નાનું બાળક હોય તો 2 વર્ષનો હતો, ચાલતો થઈ જાય, બોલતો થઈ જાય, ગમતો ના ગમતો તો આ ખાવું છે નથી ખાવું, એની વસ્તુ કોઈને આપે નહીં, કોઈની લઈ લે, થાય કે નહીં?
તો 6 વર્ષનો તો કેટલું બધું સમજ પડે કે ના પડે? 6 વર્ષનો કેટલો બધો અકર્તા થઈ ગયો. તેમ છતાંય પૂછે કે અકર્તા થવા માટે શું કરવું જોઈએ? તો આ બે આન્સર એને નહીં ગમે. મનુભાઈ જ્ઞાન લીધું છે એ તેને અકર્તા સ્વીકાર નહીં થાય. કેટલા વર્ષ થયા? 6 વર્ષ હોય છતાં કે જમીનભાઈ મારો પ્રશ્નનો જવાબ ટાળ્યો, એવું જ મેં એનું મિનિંગ નીકળશે. એટલે હવે મારે એને અકર્તા બનાવવાનો છે. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં એને પ્રશ્ન કર્યો કે તારે મકાન બનાવવું હોય તો તારે સિવિલ એન્જિનિયર ભણવું પડે કે ના ભણવું પડે? કે ના ભણવું પડે. મેં કહું તું સિવિલ એન્જિનિયર નહીં ભણે તો તારું મકાન નહીં બને. કાં બનશે ને? મેં કહું હું કોરા કાગળ ઉપર લખી આપું કે તું સિવિલ એન્જિનિયર નહીં થાય તો તારું મકાન નહીં બને, તો પેલો કહે કે હું કોરા કાગળ ઉપર લખી આપું કે હું સિવિલ એન્જિનિયર નહીં થયું તેમ છતાં મકાન બનાવી શકે. મેં કહું સાબિત કરીને બતાય. તો કે મારી પાસે કરોડો અબજો રૂપિયા છે, હું કંઈક સિવિલ એન્જિનિયરને હાયર કરીશ અને મને મકાન બનાવીને આપી દઉં. તો ખોટો ઠરી ગયું. પણ આ ક્રિયા થઈ કે ના થઈ? તો એ અકર્તા થયો કે શું થયો? તો ત્યાં આગળ એને પ્રશ્ન ઊંધો કર્યો કે મને તમે અકર્તા ક્યાં બનાવ્યો? મેં કીધું તું જ્ઞાન ક્રિયાનો કરતા થઈ ગયો એટલે બાય ડિફોલ્ટ અજ્ઞાન ક્રિયાનો અકર્તા થઈ ગયો. એને સિવિલ એન્જિનિયર ના હોય તોય પૈસા આપીને મકાન બનાવી શકાય. તો કે જ્ઞાની પુરુષે તમને જ્ઞાન ક્રિયાનો કરતા બનાવી દીધા એટલે અજ્ઞાન ક્રિયાના અકર્તા થઈ ગયા. તો કે અજ્ઞાન ક્રિયાના કરતા હતા, જેના કરતા જ નતા એના કરતા બન્યા હતા, જેના ભોગતા જ નતા એના ભોગતા બન્યા હતા. વાસ્તવ ને એને તો તમને જ્ઞાન ક્રિયાના કરતા બનાવી દીધા એટલે અજ્ઞાન ક્રિયાના અકર્તા થઈ ગયા. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. આ વસ્તુ આવી રીતે છે. અજ્ઞાન ક્રિયાના જ કરતા છે. હવે 50 વર્ષે સિવિલ એન્જિનિયર ભણવા જાવ તો ભણી શકો? ના બની શકે. ના ભણો તો મકાન બનશે? ના બને. પણ તમને ખબર છે કે હિન્દુસ્તાનમાં કેટલાય છે બધા, અને બધા અલગ અલગ એજ્યુકેશન વાળા છે. મારી પાસે પૈસા છે, મારા મા બાપે જમીન આપી છે ને અત્યારે જમીનના ભાવ વધી ગયા છે. તે પેલાને બધું પૂછીશ ને મારી જે ફેસિલિટી છે એટલે કે ભાઈ 1 કરોડમાં મકાન બનશે ને મારી પાસે તો 100 કરોડ છે તો લે આપ્યા તને 6 મહિનામાં બનાવીને આપી દેશે કે નહીં આપે? તમારે અજ્ઞાન ક્રિયાના કરતા થઈ ગયા. અજ્ઞાન ક્રિયાના કરતા થયા કે ના થયા? મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ રીતે છે. એટલે એનો મિનિંગ કે આ વાક્ય બોલ્યા છે ને કે તારે મોક્ષે જવો તો કાંઈ જ નથી કરવાનું. વાત સમજાય કે ના સમજાય? એટલે તારો કરતા ભાવ છે, પણ જેનો કરતા નથી એનો કરતા બન્યો છે. હવે જેનો કરતા નથી એનો કરતા બન્યો હોય તો એ અકર્તા થવા માટે મહેનત કરવી પડે કે ખાલી સમજવું જ પડે કે જેનો કરતા નથી એનો કરતા બન્યો છે તો અકર્તા થઈ જવાય કે ના થઈ જવાય? થઈ જવાય. એટલે આને સમજાઈ ગયું એટલે જ્ઞાન ક્રિયાનો કરતા થઈ ગયો એટલે એ મોક્ષને લાયક થઈ ગયો. બરાબર છે. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ વસ્તુ સમજવાની. પણ અહીંયા ખાલી તમને જવાબ પણ છે અને તમને વિચાર કરતા પણ મૂકે છે કે તારે મોક્ષે જવો તો કાંઈ જ કરવાનું નથી અને સંસારમાં ભટક હોય તો તું કરજે. પછી એના આધારે એને પ્રશ્ન થશે, પછી આખો એને જવાબ મળશે. આ જગત કોઈએ બનાવ્યું છે કે વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થયા એના આધારે બની ગયું છે? બની ગયું છે. બની ગયું છે. કોઈ બનાવ્યું નથી. હા, ભગવાનની હાજરી છે પણ ભગવાને જગત નથી બનાવ્યું. તમે પણ જગત નથી બનાવ્યું. સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે. આ બધા સંજોગો ભેગા થયા અને આ જગત ઊભું થઈ ગયું. કોઈ બનાવ્યું નથી. બરાબર છે. આ કીડી બનાવવા જાવ તો બની શકે ખરી? ના બને. મકોડો બનાવવા જાવ તો બની શકે ખરો? ના. એક જ કૂતરી છે એના 10 કૂતરા થાય પણ બધાના કલર જુદા જુદા હોય. અંદર કોઈ બેહીને બનાવે છે? એ કૂતરું છે ને એના ગુણધર્મ છે અને એને અમુક એવું આપ્યું છે તે કૂતરીની એને કૂતરો ભેગો થાય છે એટલે અમુક વસ્તુ બને છે ને એની અંદર જે બધી વસ્તુ છે એનાથી 8, 7, 10 કૂતરા બને છે ને અલગ અલગ કલરના અને અલગ અલગ ટાઈપના હોય. કોઈ બીમાર હોય ને કોઈ હેલ્ધી પણ હોય. હવે આવું જીવતું કૂતરું બનાવી શકશો? ના બની શકે. તો આ કોઈ બનાવ્યું કે કુદરતી રચના છે?
કુદરતી રીતના જ છે કુદરતી રત્નથી. હવે કુદરતી રત્નતા છે તો આ મોક્ષ જેવો તો અકર્તા થવાનું, એટલે આ રીતે સમજવાનું છે કે બીજી રીતે છે. આ રીતે સમજ. જેનો કરતા જ નથી એનો કરતા બન્યો છે, જેનો ભોગતા જ નથી એનો ભોગતા બને છે. હવે એ અકર્તા થવું એમાં કઈ મહેનત જ ના હોય. હા, પણ એ જ્ઞાની પુરુષ જ તમને એમાંથી બહાર કરી શકે, કોઈ સાધુ સંત ના કરી શકે, કોઈ પુસ્તકનું આવું સૂત્ર પણ તમને અકર્તા ના કરી શકે. બરાબર છે. એ તમને એવી સમજણ આપે અથવા તો તમારી અંદર એવું જ્ઞાન મૂકે, એવી દ્રષ્ટિ મૂકે, એનાથી તમે અકર્તા થઈ જાઓ. બરાબર છે. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આજે આમાં આજે વસંત ઋતુ છે, વસંત પંચમી છે આજે આપણે. હા હા. એટલે આપણે ફૂલઝાડ છે, એના જુદા જુદા કલરો બનતે જુદું પૂજા છે, પછી ફૂલઝાડ ફૂલઝાડ છે, વસંત પંચમી એટલે બધું ખરી પડે બધી વસ્તુ. ના ખરી પડે ને, એટલે જે કલરો બને છે ખીલે ખીલે બરાબર. ખીલે છે. તો આજે જો ને આજે ખીલ્યા જ ને બધા મહાત્મા. વસંત પંચમી એટલે તો માં સરસ્વતીની પૂજા છે. તો આ તો શાદવાદ પણ થઈ ગયું. એટલે માં સરસ્વતી પસંદ થયા, અહીંયા હાજર છે, અનુભવ હતા. આજે સવારથી સાંજ સુધીનો આખો સત્સંગ એવો નીકળ્યો છે. ગપ ગુણ્યા ગપ કરીને જવાબ નથી. કુદરતી પૂજા, કુદરતની પૂજા છે. કુદરતી આખી ખુલ્લી હતી. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ. હા, સમજે કે ના સમજાય? આપણે જે આશયથી સત્સંગ રાખ્યો તો એ સત્સંગ થયો. આ સમજે કે ના સમજાય? અને આખું આ ખીલિયા, બધા ખીલિયા ખુલ્યા. વાત સમજે કે ના સમજાય? એટલે આખી પ્રત્યેક સરસ્વતી ઊભી થઈ ગઈ આખી. વાત સમજે કે ના સમજાય? એટલે એટલી મોટી વસ્તુ થઈ ગઈ. હવે આ છોકરાને પ્રશ્ન પૂછતા પૂતગલ પૂછવા તો બીક લાગે કે ના લાગે? પણ જો બિલકુલ આ મોટા માણસ પણ મને 4 પ્રશ્ન પૂછવા તો બીક લાગે છે, અને આને બિલકુલ બીક નથી લાગતી. બોલો, ખીલ્યો કે ના ખીલ્યો? ખીલ્યો, બહુ ખીલ્યો, બહુ ખીલ્યો. બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે આ તો આપણો પ્રોગ્રામ અદભુત થયો. અને આ જે નિમિત્તો છે, આ બધું ટ્રસ્ટ બનાવ્યું છે, આખું આટલો અદભુત છે, ચેતનવંતું થાય છે, અને તમે બધા આવો છો, બહુ મોટી વસ્તુ કહેવાય. અને દરઅસલ ભગવાનની હાજરીમાં જે વાતો નીકળે છે એવી વાતો નીકળે છે. અને સનાતન ધર્મમાં વસંત પંચમીનું બહુ મહત્વ છે, અખાત્રીજનું બહુ મોટું મહત્વ છે. એમાં વસંત પંચમી તો બહુ જ. આપણે સિમંદર સ્વામીના ટાંકણાનો પ્રયોગ વસંત પંચમીમાં થયો હતો. બહુ જ મહત્વ સનાતન ધર્મમાં. જૈનોમાં પણ મહત્વ, અને સનાતન ધર્મમાં વસંત પંચમીનું બહુ જ મહત્વ. બહુ ઊંચો દિવસ કહેવાય. બીજી એક વાત કહું આમ પૂછો કે આપણે જ્યારે સમર્પણ વિધિ જ્ઞાન વિધિ લઈએ છીએ તે વખતે સમર્પણ વિધિ બોલાવે છે, બરોબર? બરાબર છે. તે સમર્પણ વિધિ શું આપણે ખરેખર સમર્પણ થઈ ગયા, કે પછી જેમ જેમ આપણે ખ્યાલ આવે ને આગળ પ્રગતિ થાય એમ સમર્પણતા વધે છે? તો કે ના, જ્યારે સમર્પણ વિધિ કરાવે ત્યારે ખરેખર સમર્પણ થઈ જાય છે. પણ તે વખતે તો આપણે ખાલી એમ કે કેદાર તો ભોન જ નહોતું આપણને, એમનેમ જ બોલાવે એમ બોલતા હતા, બરોબર? કે એક્ઝેક્ટ ખ્યાલ નહોતું કે આપણે ભાવથી સમર્પણ થઈ ગયા એવું નહોતું, પણ ખાલી બોલાવે એમ બોલી ગયા હતા. આ બોલાવે એમ બોલી ગયા, તેમ છતાં સમર્પણ કહેવાય. તમારે સમર્પણ એ વાત બરોબર છે, પણ ખરેખર તો જ્યારે જેમ જેમ આપણે આગળ વધીએ ને પ્રગતિ થાય ને, કંઈક પ્રગતિ લાગે એમ એમ આપણી સમર્પણ વિધિ વધતી જાય છે, એમ કહેવા માંગુ. એ જુદી વસ્તુ છે, એ જુદી વસ્તુ છે, એ જુદી વસ્તુ છે. તમને બોમ્બે જવાનું, આગલી ટ્રેનમાં એક્સિડન્ટ થાય તો તમારી ટ્રેનમાં બેસો કે નહીં બેસો? બેસીએ ને, એ સમર્પણ કહેવાય. હા, સમજાય કે ના સમજાય? હા. તમને થાય ને આ જડ વસ્તુ મને કેવી રીતે બોમ્બે લઈ જશે, પણ બોમ્બે પહોંચો છો કે નથી પહોંચતા? પહોંચીએ છીએ. પછી ગાડીમાં ઊંઘી જાવ તો બોમ્બે પહોંચો, સંડાસમાં બેઠા હોય તો બોમ્બે પહોંચો, લડી ઝઘડો કરે તો બોમ્બે પહોંચો. વાત સમજાય કે ના સમજાય? બરોબર. વસ્તુસ્થિતિ સમજવાનો ભાગ છે. એટલે આ જ્ઞાની પુરુષનો પ્રયોગ છે. અને કેવા જીન, હા સમજ્યા ને? બધું જોઈને બોલે છે, શાસ્ત્રોનું નથી બોલતા, અનુભવ જ્ઞાન છે. જોઈને બોલે છે, જોઈને કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? તમે એના શબ્દો સાંભળશો તો, અને જો જૈન હશો અને એનો મિનિંગ સમજશો તો
તો તમને સ્પષ્ટ થઈ જશે કે ખરેખર સમર્પણ કર્યું. વાત સમજાય કે ના હા. સમજાય? ખરેખર સમર્પણ કર્યું. પણ બુદ્ધિથી એવું લાગે કે ખરેખર સમર્પણ નથી કર્યું. હા, એવું બને. પણ તમે સમર્પણ કેવી રીતે કરો છો? પૂર્વે એવું કર્મબંધ પડેલું છે. હા તમારે સમર્પણ ના કરવું હોય તો કરવું પડે. મને આવું જ્ઞાન જોઈએ છે, કશું કરવાનું નહીં, લગ્ન કરવાનું, હરવા ફરવાનું, મોજ મસ્તી કરવાનું, ધંધો કરવાનો, બાલ બચ્ચા હોય, ગાડીઓ હોય, વાડીઓ હોય, તો તમારા દાદાને સમર્પણ ના થવું હોય તો થવું પડે તમારે. અને ખરેખર તો એ સમર્પણથી શું બને છે એ જ ખબર નહીં હોતી કે બધા સમર્પિત પછી થઈ જ જાય. કેવું છે આ બધું વિકલ્પ કહેવાય. કારણ કે આ સમર્પણ વિધિને બાજુ પર મૂકો, પણ ડૉક્ટરનું મૃત્યુ આવે તો બચાવી શકે છે? ના બચાઈ શકે. તેમ છતાં ડૉક્ટર પર વિશ્વાસ રાખીને બાયપાસ કરાવો છો કે નથી કરાવે કરાવતા? છે ને. તે સમર્પણ નથી થયા કે સમર્પણ થયા છો? સમર્પણ જ સાઈ પહેલી કરાઈ લે. આ બુદ્ધિ અહીં નહીં વાપરવાની બધી વસ્તુ. એ પૂછતા નથી કે શું કરો છો ને શું નહીં. વાત સમજાય કે ના સમજાય? તો જો લગભગ ઓપરેશન સક્સેસ જાય છે કે નથી જતું? જાય છે. આ તો જ્ઞાની પુરુષે, તમે જ્ઞાની પુરુષનો ટેસ્ટ લઈ લો ને, તમે જો એ કોઈ ક્રિયાને કરતા બન્યા ના. અને તમને અકર્તા બનાયા, તે અજ્ઞાન ક્રિયાના જ અકર્તા બનાયા ને અજ્ઞાન કે ક્રિયા. જ્ઞાન ક્રિયાના અકર્તા બનાયા? અજ્ઞાન તો ક્રિયા. એ જ્ઞાની શું ના કરી શકે? ચાહે શું કરી શકે? હા, સમજાય ને? પણ કીધું ને, તીર્થંકરની તિજોરીમાં સત્ય છે પણ શંકા જ પડે. હજી આ જ વસ્તુ કે સમર્પણ કર્યું નથી. સમર્પણ થઈ ગયું, ના કરવું હોય તો થઈ જાય. હું એ જ કહેવા માંગુ છું કે આપણને ભાન નતું. આ ભોન નતું તેમ છતાં થઈ ગયા સમર્પણ તમારે, અને તમને ભગવાન બનાવી દીધા. એ તમને ભાન નથી કે તમે ભગવાન બની ભગવાન ગયા. બનાવે. તમે ચોર હોવા છતાંય ભગવાન છો. તમે કોઈના હસબન્ડ હોવા છતાંય ભગવાન છો. બે જુદા જ છે. ચોર આ ગુણધર્મથી છે અને ભગવાન આ ગુણધર્મથી છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. આ એક જ જયંતિભાઈ છે, તે આકાશમાં ટપકા કે મા બાપ ભેગા થયા જન્મ થયો. મા બાપ તો ભેગા તમારે દીકરા બનવું પડ્યું, દીકરા થવું પડ્યું કે દીકરા થઈ ગયા? થઈ જ ગયા. પછી મા બાપ સ્કૂલે મોકલે, ડોક્ટર એન્જિનિયર થાય તો બનવું પડ્યું કે થઈ ગયા? થઈ જ ગયા. એ તો ક્રિયાથી લાગે ને. ભ્રાંત દ્રષ્ટિ છે, બહિર્મુખ દ્રષ્ટિ. એટલે હું ડોક્ટર ભણ્યો ને હું ડોક્ટર થયો, ના થઈ ગયા છે, બન્યા નથી. તમારા કર્મ જ એવા છે. તમારે આર્ટ્સના વિષય લેવા હોય તોય ના લેવાય, ડોક્ટરના જ વિષય લેશો તમે બધી શું. તમે ડોક્ટર થયા તો દીકરા તરીકે રહ્યા જ જતા રહ્યા ને. પછી પગભર થઈ ગયા એટલે બેન્ડ વાજા વાગે તો હસબન્ડ થઈ ગયા કે ના થઈ થઈ ગયા? ગયા. તો દેખીતા લાગે કે હું હસબન્ડ થયો. ના, એ કર્મ જ તમને બનાવ્યું છે. તો આ જયંતિભાઈ એક છે કે અનંત છે? એક જ. તો કે અનંત છે. હા, સમજાય ને? તો હવે અનંત છે, પણ આ રિલેટિવ પોઈન્ટથી છે ને, તો આવા ગુણધર્મથી કોઈના દીકરા છો, આવા ગુણધર્મથી ડૉક્ટર છો, આવા ગુણધર્મથી તમે કોઈના હસબન્ડ છો, આવા ગુણધર્મથી ફાધર છો, આવા ગુણધર્મથી મામા છો, આવા ગુણધર્મથી કાકા છો, અને આવા ગુણધર્મથી ભગવાન છે. એમાં ક્યાં રહ્યું? હવે કાકા હોવા છતાંય ભગવાન કહેવાય કે ના કહેવાય? કહેવાય. ડાકુ હોવા છતાંય ભગવાન કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો જો શાસ્ત્રમાં બહુ સાયન્ટિફિકલી વાક્ય આપ્યું, જીવાત્મા બોલ્યા છે. જીવ એટલું નથી બોલ્યા, જીવાત્મા. એટલે ભગવાન સાથે તમે જીવ છો. જીવ ભાગવી લે છે એટલે દરસલ ભગવાન કહેવાય. પણ મનુષ્યને વિભૂતિ કહેવામાં આવે છે. ભગવાન પણ થઈ શકે અને 4 ગતિ 84 લાખ યોનિમાં ભટકી મરે. એટલે દેવો પણ મનુષ્ય અવતાર ઝંખે છે. એટલે ક્યારેય શંકા ન કરતા, ભલે વિચિત્ર વ્યવહાર થાય તેમ છતાંય હું શુદ્ધાત્મા છું જ. વાત સમજાય કે ના સમજાય? સમજ્યા. સમજ્યા વિના પણ સમર્પણ વિધિ કરી પણ તમે ભગવાન થઈ ગયા. એટલે હું એ જ કહેવા માંગતો હતો કે આપણે સમજ્યામાં બધું કર્યું હતું, છતાં પણ સમર્પણ વિધિ થઈ ગઈ ને આપણે સમર્પિત થઈ ગયા. દાદા તો એટલે સુધી કહેતા હતા કે હું બોલાવું છું તો એમાં સમજવા પ્રયત્ન ના કરતા. આ સમય આનું શું થાય કે બીજું હું જે બોલાવે શબ્દ બોલજો. આ સમજે કે ના સમજાય? એટલે દાદા વિધિ બોલે ને તો તમને વિચારવાનો અવકાશ પણ નતા આપતા, એવી રીતે બોલતા હતા. એટલી ઉંમરે બોલે તો આપણે બોલી નતા શકતા, વાંફી જતા હતા. થાય થાય. હા, સમજ? વિચારવાનો સવાલ જ ના, પણ આપણે બોલી ના શકીએ એટલો. અમારા સમર્પણ વિધિ થાય તો બુદ્ધિવાળા ખરા ને કે
બોલી જ નતા શકતા, એટલે પ્રયોગ ન થયો. મેં કહ્યું બી તમને વિચારવાનો અવકાશ આપે તો અંદર ડખો કરી નાખો. એટલે સ્પીડમાં છે, બાકી મને ધીમે ધીમે બોલતા આવડે, પણ ઊંઘી જશો તમે. વાત સમજાય કે ના સમજાય? અને મોટેથી બોલાવો એટલે કઈ ઊંઘ તો હોય ને તો પેલા જરા ખોખારીને બોલે ને, અમુક લોકો તો ગમતું હોય એટલે મોટે જ બોલે, પેલા ઊંઘ આવતો તો જાગી જાય. તો કે હાલી વાત બરાબર છે, ખાલી વિચારો તો એટલું કાચું કપાઈ જાય. તો જો એને શિષ્ય કેમ આપે છે? એ ડખો ના કરે એના માટે આપે છે. દાદા એને શિષ્ય વિના તમને ભગવાન બનાવી દીધા, કારણ કે ભગવાન છે ને તમને ભગવાન બનાવે છે. એ જીવ હોય તો તમને જીવ બનાવે, ડાકુ હોય તો ડાકુ બનાવે. આ તો ભગવાન છે ને તમને ભગવાન બનાવે છે. ડાકુ થવા માટે મહેનત ના કરવી પડે, ડોક્ટર થવા મહેનત કરવી પડે. ડાકોની કોઈ યુનિવર્સિટી છે? ના. ચોરની યુનિવર્સિટી છે? ખાલી પેલા જોડે રહે અને પેલો સિગરેટ કાઢે અને પેલો લાઇટર કાઢે એટલે ડાકુની પદવી મળી ગયા. બસ આટલું જ કરવાનું. ક્યાં સમજવાનું રહ્યું? કશું જ નહીં. એ જે જેવું હવે થઈ જાય બધું. આ તો બહુ મોટી પુણ્ય છે, એટલે એમાં કઈ વિકલ્પ કરવા જેવું નથી. હા સમજ્યા ને? આ મણિકાકાના જેમ યા હોમ કરીને પડવાનું. હા સમજ્યા કે ના? જે મળશે જન્મ છે, જયંતિભાઈ જન્મ છે, અને હું પડતોય નથી ને ઉઠતોય નથી, હું એનાથી જુદો છે. પતી ગયું, કામ થઈ ગયું તમારું. હા સમજ્યા ને? અમને તો દાદા કંઈક 5મા માળથી ભૂસકો મારતા ઉપર જતા હતા, પછી દાદા પછી નહીં ઉતારે બધું. અમને ખબર છે કે આ પ્રયોગ જ કરે છે, અને પ્રયોગ ના કરતા તો ભૂસકો મારીએ જ. કારણ કે એટલો તૃતીયમાં અહંકાર છે, એ નીકળી જાય. મરી જાય તો પેલો અહંકાર મરી જાય છે, હું નથી મરતો. સાચો ને? અમને બૂટ મારતા હતા તો પંપોરીને મારતા નતા, છે એક બહાર ગેટ સુધી સંભળાય સોસાયટીને, એવું મારતા હતા. હા સમજાય કે ના સમજાય? એટલે દાદા કાચા નતા, દરઅસલ અહંકાર હતો તો માટે મારતા હતા. પંપોર્યું નથી, નાટકીય નથી કર્યું, ઓરિજિનલ મારેલું છે. પણ જે 4 ગતિને 84 લાગ્યો નહીં, ભટકાવનારો અહંકાર જ બધો મારી નાખ્યો તમારે. એટલે વિલય કરી દીધો, ખલાસ કરી દીધો. જયંતિભાઈ સમાધાન થયું કે ના થયું? ચોક્કસ થઈ ગયું. હવે ટાઈમ પણ થયો છે. બરાબર. શું કહે છે? આ કીર્તન હા બોલો, માઇક આપો. પૂર્ણિમા બેન. જય સચિદાનંદ. હા બોલો. પાણી આપો. આજે વસંત પંચમી છે, ખબર પડી ને? હા હા. એટલે ખબર પડી કે આખો દિવસ સત્સંગ છે, આખા દિવસનો. તો પૂર્ણિમાને જ્યારે આવવાનું થયું કે વિચાર આવ્યો, તો ના આજે તો ઉપયોગમય જીવન જીવવું છે, કે આટલો સારો દિવસ છે, લોકોની રાહ જોઈએ આખા વર્ષમાં કે વસંત પંચમીનો બહુ મોટું સનાતન ધર્મમાં, જૈનોમાં બહુ મોટું મહત્વ. એટલે પછી થયું કે ના બસ આજે નીકળી જ જવું છે, જે થાય તેમ ઓમ કરી નીકળી જ ગઈ. જો આજે કોઈ હાલતું જ નથી. અનેરો સત્સંગ નીકળ્યો, અનેરો અદ્ભુત એકદમ. અને અદ્ભુત. આવું નીકળે નહીં. ભગવાનના ટાઈમમાં જે વાતો નીકળે એવી રીતે નીકળી. બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ, બહુ આશ્ચર્યકારક છે. તો જે આ રૂબરી તો કામ થઈ ગયું. જેમ દાદાના સત્સંગમાં દાદા અમને જૂતા મારતા તો એમાંનું કામ થઈ ગયું. અમે એબ્સોલ્યુટ જ થઈ ગયા. વાત સમજે કે ના સમજાય? તમે ગુંડા હોવા છતાંય ભગવાન છો. આવો ગુણધર્મ છે માટે ગુંડો છે, અને આવો ગુણધર્મ છે માટે ભગવાન છે. હું ગુંડામાંથી ગુંડો ના થયો એટલે ભગવાન થયું, એવી ભાષા જ નથી. એ તો જગતના લોકોએ આપ્યું છે કે ગુંડામાંથી હારો થાય એટલે ભગવાન થાય. ના, આવા ગુણધર્મથી ગુંડો છે ને આવા ધર્મથી ભગવાન છે. કેટલી મોટી ભ્રાંતિ ઉડાડી દીધી. વાત સમજે કે ના સમજાય? બહુ મોટી વસ્તુ. ના વસંત પંચમી લે તો દીક્ષા પણ લે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થાય. વાત સમજે ને? અને આ તમારા દેરાસરની અંદર ભગવાન ખુલ્લા થયા અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ, અંજન સલાકા થઈ ગયા. જે દાદા ગયા પછી બી બધું કાચું પાકું થઈ જાય ને, તે બધું આજે ચોખ્ખું થઈ ગયું. ઘણું ઘણું ખરું. એટલે પેલું કે ને 18 અભિષેક થઈ ગયો, બધું પવિત્ર કરી દીધું બધું. કારણ કે સંજોગ આવે તો કાચા પાકા થઈ જાય. તો 12 મહિના આપણે બર્થડે ઉજવીએ છીએ ને, તે 18 અભિષેક કરે છે. કારણ કે અલગ અલગ ટાઈપના આયા હોય. હા સમજે ને? એટલે મંદિરની અંદર અપવિત્રતા થાય, બીજું ત્રીજું ઘણી બધી વસ્તુ થાય. હા સમજે ને? હવે તો આપણી અંદર ઉદય કરવામાં અમુક વસ્તુ જોવાની રહી ગઈ હોય તો પ્રતિક્રમણ યથાર્થ ના થાય. હા સમજે ને? પ્રત્યાખ્યાન ના થાય. તે આજે બધું પરફેક્ટ થઈ ગયું. જો ને, અને આવ્યા આજે અવસર કેટલી મોટી વસ્તુ. આ કુંભમાં ગંગામાં ડૂબકી મારી દીધી.
આ 144 બસ, હા, બરાબર બરાબર કુંભ મેળો તમારે કુંભ મેળો તમારે કુંભ મેળો હા. જય સચ્ચિદાનંદ. સાહેબ સ્નાન થઈ ગયું એટલે આ તો કેવું છે આ જ્ઞાન રૂપી વરસાદ પડ્યો અને તમે ચોખ્ખા થઈ ગયા. હમ. પેલામાં તો કેટલો બધો કાદવ કીચડ હતો, વિડીયોમાં જોયો તો માટી ને બધી વસ્તુ હોય, અંદર જોઈને પડવાનું જ બંધ ના થાય. હે અમારી પણ આમાં મરવાનું નહીં, અને મરે અહંકાર થોડો ચારિત્રમાં વાળો અહંકાર ઉડી ગયો, હા, એ તમે મારી આપ્યો. જે ચારિત્ર વાળો જે અહંકાર હતો ને એ ડિસ્ટર્બ આજે કરતો આખા હતો. દિવસના સત્સંગમાં સાંભળીને મારી કાઢ્યો એકદમ. બહુ મોટી વસ્તુ. સજીવન થયા એવું લાગે એટલે હવે ક્યારે મરનારા નહીં એવા થઈ ગયા, તમારે સજીવન થઈ ગયા. એટલે એવું લાગે કે અદ્ભુત ક્ષણ છે મારા જીવનની કે જે દિવસે મને દાદાનું જ્ઞાન મળ્યું હતું. અદ્ભુતમાં અદ્ભુત ક્ષણ છે કે જે દિવસે મને આપતા પુત્રનો ભેટો થયો હતો. અદ્ભુતમાં અદ્ભુત ક્ષણ છે રે પળ છે કે જ્યારે મને જ્ઞાન વિધિના બીજ વાયા હતા. આજે મને એનો પ્રત્યક્ષ અનુભવ થયો, એવું લાગે એમ અદ્ભુત વાતાવરણ થઈ પણ બીજ વાયા પણ બીજમાંથી તીજ થઈ, ચોથ થઈ, અને આજે જે રીતે સિક્વન્સ બની છે બહુ સરસ, તે એ કન્ટિન્યુટી ના રહે પણ છેક સુધી પૂનમ સુધી ગઈ. બહુ જ અદ્ભુત છે. હા, સમજે ને? એટલે કારણ કાર્ય સેવાયું, પણ આ કાળમાં અને એ દેહ મળ્યો છે એટલે એ ટકતું નથી, એટલે પાછું ઉતરી જાય છે. એટલે પહેલા છે ને મને એક પ્રશ્ન રહેતો હતો કે જન્મ થયો તો કે કઈ ધ્યેય તો છે, તો કે ના કશું ધ્યેય જ નથી, કોઈ જવાબ જ નતો. તો મેં તમને પહેલા એકવાર મોકલી હતું કે કશું ધ્યેય જ નથી જીવનમાં, શું કરે, ખાધું પીધું ઊંઘ્યા એમ. તો આજે એવું લાગે કે હા, કોઈ મને પૂછે ને કે શું કર્યું તારા જીવનમાં તે, તો આજે હું ખુમારી સાથે 4-5 લાઈન છે એવું કહું કે કોઈ મને પૂછે કે શું કર્યું તારા જીવનમાં, હા, તો હું એને ખુમારી સાથે જવાબ આપું, હા, પામ્યા છે અમે મોક્ષ માર્ગને, પામ્યા છે અમે એ મોક્ષ માર્ગને જે પહોંચાડે છે અમને મહાવિદે ધામ રે. હા, મળ્યા છે અમને એ જીવતા ભગવાન, મળ્યા છે અમે એ જીવતા ભગવાનને જે અમે જોયા જાણ્યા અને સુણતા હતા કેવળ પુસ્તકે. હા, સ્પર્શ્યા છીએ અમે ચરણોને, સ્પર્શ્યા છીએ અમે એ ચરણોને કે જેના રજ માત્રથી મહેકે છે આ ભૂમિ આનંદે. માણી છે અમે ક્ષણોને, માણી છે અમે એ ક્ષણોને, એ એક ક્ષણને માણી છે કે જ્યાં સહેજ થાય છે જગત વિસ્મૃતે. અત્યારે મને ભાન જ નથી કે મારું કોઈ ઘર છે અમદાવાદમાં. અલા ભાઈ અંકિત, ધ્યાન રાખજો ભાઈ. હો, સહેજા સહેજ જગત વિસ્તૃત થઈ ગયું. આ એવું બી કહેવાય કે હા, ઝૂમ્યા છીએ અમે એ કીર્તન ભક્તિએ, ઝૂમ્યા છીએ અમે એ ભક્તિ કીર્તને કે જેને ગાતા અને સુણતા ભાવ થાય છે અદ્ભુત સમર્પણે, જેને ગાતા અને સુણતા ભાવ થઈ જાય છે અદ્ભુત સમર્પણે. હા, બેઠા છીએ અમે એ સભામાં, બેઠા છીએ અમે એ સભામાં જ્યાં વાણી સુણતા પ્રતિક્રમણા થાય છે ખુલ્લી આંખના, પ્રતિક્રમણા થાય છે ખુલ્લી આંખના. હા, એવું લાગે કે મનુભાઈ તમે તો જબરું કરી દીધું. આ જો છોકરાઓ બધું આ તો મોં વાળું કહેવાય, મોં વાળું કહેવાય કે ના, અહીંયા ના હોય. આ તો હોટલો ને ક્લબોમાં ને ક્યાં ને ક્યાં હોય બધી વસ્તુ. જો આવું લખે છે ને બોલે છે, કુમારી છે, બહુ મોટી છે. અને આ સુરેશભાઈ નો આ બધો વહીવટ રંગ લાવ્યો તમારે. હા, સમજ ગોઠવાઈ ગયું બધું. હાથીમજી તમારા આયા તો મળી ગયો લાભ તમારો બધું. આ ભગવાનની હાજરી, આ ભગવાન થઈને ભગવાન બનાયા આપણને, અને ભગવાન થઈને જ ભગવાનની ભક્તિ કરીએ છીએ. વાંચું ને કે ના સમજાય? હા, શું કે છે બોલો ભાઈ. અગુરુ લઘુ સ્વભાવ એનો મીનિંગ શું? અઘરો સ્વભાવ, અગુરુ લઘુ સ્વભાવ વાત સમજાને તે કે પાછું નામ ભૂલી ગયો. મયંક ને? હા, મયંક. હા, હવે તું મયંક તો છું નહીં, કે છે હું મયંક છું એટલે એને ગુરુ કહેવાય. હવે હું મયંક છું પણ હવે શું બોલે, હું મયંક છું એટલે ખરેખર ગુરુ આત્મા છે. વાત સમજે કે ના સમજાય? સમજાય. પણ હવે આત્મા, હું મયંક છું એટલે હું, એટલે આત્મા મયંકમાં એક્ટિવ થઈ ગયો એટલે મયંક ગુરુ થઈ ગયો અને આત્મા લઘુ થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? હવે તને દાદા મળે, તીર્થંકર મળે, જીનેશ્વર મળે, તને જ્ઞાન મળે
તો મયંક લઘુ થઈ જાય એટલે નાનો થઈ જાય અને આત્મા ગુરુ થઈ જાય. હવે ખરેખર આત્મા એ મોટો કહેવાય, શ્રેષ્ઠ કહેવાય, પણ હું મયંક છું એટલું બોલ્યા એટલે આત્મા લઘુ થઈ ગયો અને મયંક ગુરુ થઈ ગયો. હા હવે દાદા મળ્યા એટલે મયંક લઘુ એટલે નાનો થયો અને આત્મા ગુરુ થયો. વાંચો ને. પણ ખરેખર આત્માનો ગુણધર્મ કેવો છે? લઘુ એ નથી ને ગુરુ એ નથી. સાચો ને. સમજાય. આત્મા અગુરુ લઘુ છે એટલે લઘુ એ નથી ને ગુરુ એ નથી, અગુરુ લઘુ છે એટલે ગુરુ એ નથી ને લઘુ એ નથી. એટલે હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું તો તું દરઅસલ ભગવાન થયો. હા વાત સમજાય કે ના સમજાય? સમજાય. મણી કાકા આ તો બધા છોકરાઓ બીતા નથી મારાથી. થોડી મારી ક્રેડિટ આબરૂ વધી ગઈ. સારું સારું, ચાલો તારે કીર્તન ભક્તિ. શું કહો છો? ના, મારા સાહેબ બેલ વગાડતા જ નથી. શી ખબર, એમને મને પરમિશન આપી દીધી છે. અમદાવાદમાં કોઈ બેલ નથી વગાડતું, ભાવસા સાહેબ નથી વગાડતું. વાંચો ને. અમે દાદાને બેલ નતા વગાડતા. અમે તો કે વહેલા વહેલા આવજો ત્યારે જ ઊભા થઈએ. ઘડિયાળ બડિયાળ જોવાનું જ ને, વિસ્મૃત થઈ ગયું જગત. દાદાને હું એક જ છું, અલગ લાગતું જ નતું, એટલે બધું ભાન ભૂલી ગયા હતા બધું. હા, શું કહે છે બોલો. જે આખી સવારે વાત થઈ ને કે મહાવીર ભગવાને કીધું કે અમે બચાવવા નથી આવ્યા, એટલે કે જીવન દાન આપવા નથી આવ્યા, પણ મોક્ષનું દાન આપવા આવ્યા છે. એટલે અને એની સાથે જે આખી વાત થઈ કે હોસ્પિટલમાં પણ જે વિધિ થાય છે અને સાથે સાથે એ પણ લાગે કે આજે સત્સંગમાં પણ આખી જે ક્ષણે ક્ષણે વિધિ થાય છે તો આખું મોક્ષનું દાન મળે છે. મોક્ષનું દાન મળે એટલે જે આ બધામાં તમે અહંકારને વિલય કર્યો, માર્યો નહીં, એ તો હિંસક શબ્દ કહેવાય. વિલય કર્યો એટલે સમજણ જેટલી ભૂલ વિનાની થઈ એટલે અહંકાર વિલય થયો. આ ચારિત્ર મોહવાળો અહંકાર વિલય થયો. દાદાએ જ્ઞાન આપ્યું, દર્શન મોહવાળો એટલે કર્મ બંધ પડે, એ અહંકારનો વિલય કર્યો. આપણે દાદાની જે સત્સંગ દ્વારા ચારિત્ર મોહવાળો જે અહંકાર છે, જે પોતાપણું છે, મારાપણું છે, વાત સમજાય કે ના સમજાય, એ ચારિત્ર મોહવાળો સમજણ આપણી ખુલ્લી થઈ. અલગ અલગ પ્રશ્નોત્તરી વાર્તાલાપથી આખા દિવસની શિબિર થઈ એટલે ચારિત્ર મોહ રૂપી અહંકાર હતો એ વિલય થયો. સાચા ને, મારી નથી નાખ્યો. મારું એટલે હિંસક શબ્દ થયો તો એટલું આપણું જ્ઞાન કાચું પડે, બધું વિલય થઈ ગયો. એટલે સમજણ ભૂલ વિનાની થઈ. સાચો ને, એટલે સમજણ ભૂલ વિનાની થઈ એટલે રોગ અને ભવરોગમાંથી મુક્ત થઈ ગયા. હવે ખાલી ઉદય કર્મમાં હજી વિચિત્ર સંયોગ આવશે, રોગ આવશે, બીજું આવશે, ઘણું બધું આવશે, પણ સામાન્ય રીતે તમને જોવા જાણવાનો ભાગ ઊભો થશે. અને અમુક ભાગ એવો છે તો એમાં તમને આપતા પુત્રો કે બીજા આવશે, એ રીતે તમને જોવા જાણવાના ભાગમાં મૂકી દેશે. ને અમુક એવી વિધિ થશે એમાંથી જોવા જાણવાના, અને અમુક ફરી તમને પોતાના એક ક્લિક થઈ જશે તો એમાંથી બહાર જ નીકળી જશે. જેમ એના સત્સંગનો અનુભવ થયો, આ લખ્યું, વાત સમજા કે ગાયું ને તમારે, એટલે આખો અહંકારનો વિલય થઈ ગયો. પણ ઘેર જઈને તો અંકિતને હેરાન કરવાનું જ પાછું. વાત સમજાય ને, તેમ છતાં નાટકીય થઈ ગયું. એ અંકિતે એને હેરાન કરે પણ નાટકીય થઈ ગયું. ચેતન ના રહ્યો એટલે હું એની જગ્યાએ ના રહ્યો, દરઅસલ થઈ ગયું. વાત સમજાય ને, એટલે એને પ્રમાણ કર્યું. પ્રમાણ કર્યું એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી અદભુત વસ્તુ કહેવાય. અદભુત ખ્યાલ કે નહીં? બીજું કોણ? ભૂમિ હોય ને, આનંદની ભૂમિ. આનંદની ભૂમિની વાત કરો છો? આ ભૂમિની વાત કરો છો? ભૂમિની આનંદની વાત કરે છે, અને આ કે આનંદની ભૂમિ. બે જો બે બંને ગૂંચ્યો છે. હો, ભૂમિને આનંદ થયો એની વાત કરે છે, અને તમે કહો કે આ એવું કહે છે કે આનંદની ભૂમિની વાત કરે છે. જો છે શબ્દોની રચનાથી મૂંઝવે છે. હા પૂર્ણિમાબેન, પણ મારા પક્ષમાં પૂર્ણિમાબેન છે. હા, વસંત નામ પડ્યું, અને બહુ મોટી વસંત. હા, મળવા આવી હતી તો મેં એમને કીધું તમે છે ત્યાંથી અમેરિકાથી બરોડા આવ્યા, બરોડાથી આ વિદ્યાનગરમાં તમને લેવાનું મન થયું, તો એનો આશય શું તમારો? તો કે બસ મારે આ જગ્યા જગત કલ્યાણ માટે વાપરવી છે, અને આજે અત્યારે દેખાય છે. આ જો કે અને આનંદ થાય છે આ બાળકને. આ ગુરુ લઘુ આ બધું તો પૂછવું જ ના થાય. એને તક મને પરીક્ષામાં પાસ થાય એવા આશીર્વાદ આપો. વાત સમજાય કે ના સમજાય? એની જગ્યાએ આવું બધું પૂછે છે એટલે બહુ મોટી વસ્તુ છે. એમની ભાવના આટલા વર્ષોમાં હું વસંતભાઈને મળેલો,
હા. અને અમે બધા મીટિંગ થઈ હતી કનુ દાદા ને બધી બહુ બહુ સ્ટ્રોંગ દાદા માટેનું તો બહુ. સમર્પણ એક જબરજસ્ત. પણ આપતો પુત્ર આવે એને અહીંયાથી જવા નહીં દેવાનું. હા ખરું. પણ આ લોકો એ પ્રોમિસ પાડે છે ને, હા નિભાવે છે. પાડે છે બધા બહુ મોટી. ટ્રસ્ટીઓ. અમારા ભાવ સાહેબ ખટપટિયા છે. પાછા ને જોઈએ કે અમદાવાદમાં નથી તો પછી જરા પૂછી જો સુરેશભાઈ કે આપણે ગોઠવી જ નાખવાનું કે બરાબર. પૂછ્યા વિના ગોઠવી જ નાખવાનું બધું. ખરેખર બહુ સરસ છે, બહુ સરસ છે. આજે વસંતભાઈ નામના વસંતભાઈનું નામ નથી પી વસંત પંચમી બહુ મોટી વસ્તુ. ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય કાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન જય હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો, જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો મોક્ષને પામો, જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.